એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. જય ભગવાન, જય ગણપતિ. એ લોકોના જે લીધા છે ને એના પાછા તો તોય ભગવાન રાજી છે. એ કરતા નથી. જય ગણપતિ. ના પાડતી હતી કે ના આલાય ના આલાય ભાઈ આગે બેઠી જય ગણપતિ. પડી જાય. હા ભૂરીના હા આ રાત વાહ. બેહો હા. બેહો મેલો શાળામ ભગવાન પછી નેસા આવશે પાછા. પૈસાભાઈ, ઓ પૈસાભાઈ, લેડો સાઈડમાં ચોપી દો. આ તો મોટા પૂજારી ના બની જવાય. બેહો ભૂરીમાં આવો બાજુ. એ ભગવાન, આવો બેહો. ભગવાન થી વાતો કરે છે કોણ? બઈશ પણ આવો. ફોજે કરજો બીજી અગરબત્તી. લોકોનું દેવું હાલતા ને ભગવાન ને આખો દારો 24 કલાક તો અગરબત્તી લઈને ફેરવાની. તો ભી આવો. બોલો ચમ આબુ પડી ગયો. ખબર છે પૂછો છો કે શેમ આબુ પડી? રોજ તો ઓટો મારો હોય છે કન ડોશી બેનો તો પૂછવાનું કે શેમ આયા? એટલે હું ભૂલી ગયો. ઓમે હોય નથી બોલતા. ખાવાનું તમે ખાવાનું જ હોય કે ચમ આબુ પડી. પૈસા લેવા. હા તે તમારે પેલા 10,000 બાકી છે એ હાલ દઈએ. 10,000 નહીં, 10,235 રૂપિયા લેવાના છે. જો પાછું 1 રૂપિયો સોરવાનો નહીં. આ તમને કીધું પાછું. એ તો વખત તમને- નહીં આયા. તે તમને કીધું જ કર્યું એ તો પહેલી તારીખ હાલ દઈએ. વાયદા પર વાયદો, વાયદા પર વાયદો. પહેલી તારીખનો વાયદો ડોશી કરે છે. હજુ ચો લગી પહેલી તારીખ કરશે અમાર ડો કંકોડા વેચી વેચી પૈસા ઘરમાં લાવે છે. પહેલી તારીખે હાલ દઈએ. એમાં વધારે હું લેવા પેલું એ કરો છો જીવ લેવા કુ મારો. તો આઈ દો કે તાર પૈસા લાવે એટલું બધું પહેલી તારીખ મળી મેળી જાય. બખાડો ના કરતો. પણ શેકલી પહેલી તારીખ પાક્કો. પાકું પાકું પહેલી તારીખ મળી જાય. તમે રહેવા પહેલી તારીખે આલશી તમે ડોહો. મારી કોઈ બોયધારી નહીં. હું કરવા બોયધારી લઉં? અમાર ડોહો દાદા ઘરમાં ખીચડી ખાવા નહીં કંકોડા વેચી વેચીને અમે પૂરું કરીએ છીએ. 2 કિલો કંકોડો વેણી લાવ્યો વડનગર પેલી તો દુકાનમાં આલ્યો તાને 300 રૂપિયા લાવ્યો. 300 રૂપિયા લાવીને આઈટમ લાવ્યો છું ઘરમાં. એટલે 10,000 માં તમે જીવ લેવા કુ મારો. અલે 10,000 નહીં, 10,235 રૂપિયા. જો 1 રૂપિયો સોરવાનો નહીં. આ તને કીધું પૈસા એ ભાઈ જો. જીવ લેવા કુ મારો. જીવ તો નહીં કોઈ ગરીબોનું આવું ના કરાય પણ અમે આલી 100 દેવું રૂપિયા પડે. વાળા છીએ. જો જીવ તો તમે અમારો લીધો. 10,000 માં તમારો જીવ જતો રહ્યો. જતો રે અત્યારે તો 2 રૂપિયા હોય તો એ કાઠા પડસ કમાવા. પહેલી તારીખ મળી જાય મગજમારી ના કરો ખોટી અત્યારે. પહેલા જો. ભૂરીમાં પહેલી તારીખે ઓટો મારી જશે. એ હારું. અને આવી રીતે ઘેર નહીં આપવાનું. તો પછી મોકલી દેવા તા પૈસા તાર. હા એ બધી શરમ આપતી હોય ને તો કોકના પૈસા ગલાય નહીં આલી દેવા પડે. અને જો બસ 10,235 રૂપિયા 1 રૂપિયો સોરવાનો નહીં. અને જો પહેલી તારીખ જો ના આયા તો પછી મને ઘરે કહેતા નહીં. પછી હું બગડ્યો. એટલે હું કરજો. એ તો મારે જે કરવાનું હોય એ પહેલી તારીખમાં આવ્યો પાછો. એટલે હું કરજો એમ કહું. કરશું ને પેલી ગાય લઈ જાઓ કોઈ ખેડ જોડો આ. કોઈ અગર બકરો એને હું લઈ જાવ તો એ તો પહેલી તારીખ વાત કર તમારી. હું આવું મને લઈ જાવ અંગાથી. લઈ દો તે. તમને લઈ જઈને ઠીકરો એ ના આવે તમારો ઠીકરો એ ના આવે. લોકોને વેટા કરી કરીને બેઠા છો તે. પણ ડોશી જો કે 10,235 રૂપિયા માંગુ છું એમાં રોજ ઘેર આવું. પાછા આપણને તેવડ ના હુકમ લેવા પડે. આમાં પણ આમાં હાલ ના હોય તો ચોય લાવ કે. આ લોકોનું વેટા કરતી વખતે વિચારીએ. જેના ને તેના બસ પૈસા લઈ લઈને બેસી ગયા છો તે. કોમ કરો મજૂરી કરવા તો પસ્તીની. તારું કઈ પડ્યું કઈ બુટિયો બુટિયો પડ્યું. આ મારા દાગીના ઉપર નજર ના બગાડતા. તમારા ત્યાંથી તો કોઈ કરાય નહીં. મા બાપના ઘેરથી જે લઈને આવીને એ જ પડ્યું છે. લાગે હોય તો ભાઈ આવતા મહિને છૂટું કરી યારે. કિડની વેચી મારો તમારી. એ કદાચ બાતલ હશે એનું કોઈ નહીં આવે. મોણો જ આખો બાતલ હદ. આ લેવા જેનો દેવો કરે છે એનું. પણ વ્હાઈટ લાઈક તમે જો હોયથી પેલો તો પછી મારશે પેલા હું મારી નાખે. હાલી હોત તો આવતા મહિને છૂટું કરી યારે. આ આવતા મહિને તમારા આખી જિંદગીમાં છૂટું થાય એવું નહીં ના. હું છૂટી થઈ જાઉં હારું. ઘર ન જ સપોર્ટ કરતો નહીં પાર કો હું સપોર્ટ કર.
આ માણસના પૈસા આલ્યા છે ને તે આમ હવે ગુડા નહીં આવે. મને થોડી ખબર હતી કે પૈસા ઘાલશે. આલ્યા ના ગણી કાઢો કા પૈસા તું વધારાનું બોલે ને કે મેં સતરી ઊંધી થઈ ગયા મોય કણામાં. એક તો કંટાળ્યો છું પૈસા આલે નહીં તી. તે મારા માટે કંટાળ્યા છો. હા હારો થઈને આલ્યા તો હું પૈસા બિચારો હાલશે કરી. ના ના તું મારું મગજ કરી દો. હું કંટાળેલો છું તો અરે રાવતાજી ઓ દલપુજી આવો આવો. આવો. શેબા જી આયા સમ ભાભી મજામાં મજામાં. અલ્યા ભાઈ કોઈ કીધા જેવું નહીં. શમ 100 મહિનાથી પૈસા પાન ઓટા મારું છું 100 મહિનાથી. ઓહો છે 6 મહિનાથી તાણે એવું તો હું કામ હતું તે 6 મહિનાથી વટા મારો છો અલ્યા પૈસા આલ્યા છે યાર અને આટતો નહીં. ઓહો તાણ. પૈસા આલ્યા છે કેટલા આલ્યા છે નહીં હોય તો પૈસા આલ્યા તા ને 10,225 પોતરી પોત્રી. 1 રૂપિયો ખોવાનો નહીં. ઓહો એટલા બધા તાણ આહા તમે તો કાઠું કર્યું છે અલ્યા કાઠું મેં નહીં કર્યું કાઠું ઈને કર્યું છે. આલીને હું ફસાઈ ગયો છું. હાલવાનું નામ નહીં લેતા રોજ તારીખ ઉપર તારીખ વાયદા ઉપર વાયદો હાલે છે. ઓહો. સંપાલે ગઈ જ્યાં. એ તો તાણ હાલ છે રાગે રાગે હાલ આ છે ડોશીનો મારો સંપલ કહી ગયો હતો. ઓહો, વાત સાચી છે તમારે તો જો કે આ શોલ્ડરે વખોટી ગયો બૂટનો ના ના સંપલ તૂટી ગયો તો એટલે બૂટ પહેલા આવ્યો છું. એવું છે એમ તાણ હું પૈસા જોઉં કે સંપલ આ લાવવાના. તો કશો વાંધો નહીં, એ તો હાલ છે પહેલી તારીખ નો વાયદો આલ્યો છે. આહા. પહેલી તારીખ આલશે. પછી ના હાલે પછી ખબર પાડું આ તો નહીં. કશો વાંધો નહીં, હું અહીંયા જવું છે ઘેર જવું છે એ એક હારું, કામ જોતો, હો જોડ બસી એને પહેલી તારીખ નો વાયદો આલ્યો છે તો પહેલી તારીખ ના હાલે તો પછી લાકડીઓ શું. હોવ. વિશ્વાસ છે તમને આલશી? મને તો વિશ્વાસ નહીં. તને ના હોય પણ પહેલી તારીખ તો મારા જવું પડે કે. અલ્યા પૈસાભાઈ તમે ભૂલા પડે છે કે હું ભૂલો પડે ના ના હું ભૂલો પડે એવું તમે નહીં ભૂલા પડ્યા તમારું જ ઘર છે. એવું છે એ? ઓવા. બેહો તો હું પોણી મોણી ના ભરતા પાણી નહીં પીવું આવ બેહો પાણી નહીં પીવું. શેમ આજ તે આ બાજુ કદી આ બાજુ નીકળ્યો તો કીધું લાવો તાર દલપુજી ને હા, હા. સમાચાર પૂછતો નકર જાઉં. તમે કદી અમારા ઓટા આવતાય નહીં કે કોઈ નહીં દેખાતાય નહીં એટલે આ બાજુ નીકળ્યો તો કે હા, હા. તો મુકું લાવો તાર તમારા સમાચાર પૂછતો જાઉં. બરાબર શરીર બરી સારું છે કે ભગવાન માતાજીની મહેરબાની આપડે તો કમ્પ્લીટ છે ને? કમ્પ્લેટ હમ. આ થોડું કોમ હતું કે હા એટલે મુકું લાય તને દલપુજી ઘેર જાઉં તે વળી એવું કોમ હતું મારે દલપુજી હારું 10,000 રૂપિયા જોતા હતા એ હોય તો કરી આવ્યો તમને 5 તારીખ પાછા આલે. 10,000 જોવું છે એમ? હોવા. આહા. પેલા રાવતાજી ના હાલવા છે હા? રાવતાજી ના હાલવા છે એ તમે રાવતાજીએ કીધું કીધું જ કે અમને કીધું હોય એટલે તો અમે તમને કીધું પહેલી તારીખ નો વાયદો નહીં ભાઈ હોવા 10,200 નું પોતરી હોવા. હું તમને આલું એટલે તમે ત્યાં જઈને સીધા રાવતાજીને આલી દો એટલે રાવતોજી છૂટા પછી હું ભરાવું 5 તારીખ ના પછી મારા ધક્કા ચાલુ થાય બરાબર કે એવું જ કા ઓની ટોપી ઓના પરથી ને ઓની ટોપી ઓના પરથી એટલે દલપુ હાલવા હોય તો હાલ પછી કોઈ ખોટું લે બખાડો કર કર ના ના ટણી હેનો કરશે હા ટણી નીકળવાનું તમારે હોય થી મારે નહીં નીકળવાનું એટલે હાલતો હોય તો હાલ આ તો માજ્યા ઉછી ના તાણ. આ ટોપીઓ પર ટોપીઓ પહેરાવશે નાના આયા મારા બેટા રાવતાએ ને એ ડોશી આખા ગામમાં વાતો કર્યું કે પછલા જોડે 10,235 રૂપિયા માંગુ છું. આ મારા કોકના જોડે ઉછીના લઈને આલવા હોય તો અમે કેવી રીતે આલવાના કોક આલે એના મારા બેટાનું ઓન બેન કહી દેવું પડશે આખા ગામમાં વાતો ના કરો આખા ગામમાં વાતો ના કરો કહી દેવું પડે. ડોશી એ ડોશી આ પેલા રાવતા ને ભૂરી બેન લાકડીઓ મેળવી પડશે મારે હો. ચંપડી હુકમ લાકડીઓ મારવી પડે પેલા તમે એમને પૈસા આલ દો ને આપણો કોઈ લાકડીઓ મારવી નહીં. અલ્યા પણ 10,235 રૂપિયા માંગુ એમાં આખા ગામમાં વાતો કરું તે કરે ખરા આપણે હાલવાના હાથે વાતો સાંભળવાની તાકાત રાખવી પડે. પણ કહેવાનું શું આવા આખા ગામને શું જણાવવાના આવે છે કે મારે પછલા જોડે પૈસા માંગુ બાકી એવું કરવાના છે હાલ દો તો વાતો બંધ થઈ જાય. એ પહેલી તારીખ નો વાયદો હાલ દઈએ. એવી પહેલી તારીખ તમે 100 મહિનાથી આલી રહ્યા છો આલે તમે પછી વાતો કરો એ ના હોય તો કેવી ના હાલવાના કમાવા ખાડું જો. ગોદું ખાડા ગોદવા જો એમ કરતા રૂપિયા આવતા હોય તો તાર જોડે કોઈ વૈદ લાવજે હટજી મારા પર તો આશા રાખતા જ નહીં મારા પાસે તો ફૂટી કોળીએ નહીં. થોડા ઘણા થોય એવા તો લાય તો કરીએ લે જોઈ લાવ તો દાગીનો બાગીનો લાય દાગીના ઉપર તો નજર રાખશો જ નહીં તમે કમાવા જવાની નજર રાખો એ 200 500 આવશે ને તો એમ કરતા કરતા ઓછા થશે. હાલવાના કેવી રીતે ઈવન મારા જોડે 1 રૂપિયો નહીં
હુકમ તાણ આટલું બધું લોબુ કરો છો પૂરું ના કરવાની તાકાત હોય તો અમે જે થઈ ગયું એ થઈ ગયું. પાવર ના કરશો મારા પર ખોટો એ વસ્તી ચલવી લેશે હું નહીં ચલવી લઉં. તો તને શું પાવર કરવું? હારું પેલા આપડો કાળુભાઈ રે ને મેલાના એમના જોડે 1000 લેવાના બાકી જો લઈ આવો. એને 1000 રૂપિયા જે આલ્યા નહીં ને ના નહીં આલ્યા જો લેતા હો ને 1000 પેલા ભૂરીબુન ને એમના ચાલના બાચ્યું છે. 6 મહિના થયા 100 મહિના થઈ ગયા તોય 1000 રૂપિયા જે આલતો નહીં એ રહ્યો કાળિયો. બોલી રે 100 મહિના થઈ ગયા પણ 1000 રૂપિયા આલતો નહીં એ રહ્યો. એને શરમ ના આવે? ફટલે પૈસા ભાઈને 1000 રૂપિયા આલી દઈએ. તમને શરમ નહીં આવતી ફટ દઈને 10,000 પેલો અમને આલ દઈએ 100 મહિના તમારે થયા પેલો અમને તો 1000 જ છે તમારે તો 10,000 છે. હારું બખારો ના કરી લઈ આવું છું એ કાળિયા પાંથી 1000 અરે એટલે રૂપિયા. એમને કહેજો શાંતિથી કે ભાઈ 1000 રૂપિયા આલ દો એમને 12 મહિનાનો વાયદો કર્યો કે ભાભી હું 12 મહિને 1000 પાછા આલે. 12 એ મહિને લોબા વાયદા કરે તમારે જેવું નહીં 100 મહિને આલવાની તેવડ ના હોય કે મહિનામાં પાછા આલે. લઈ આવું 1000 રૂપિયા એટલે ટૂંકા તો હોય. લઈ આવો બીજું કોઈ થાય એવું નહીં તમારું. શ્યામ ભણવું લે હા નમો આવ્યો નમો 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 સાહેબ 68 રૂપિયા. લાવ મારે વાંચવા ચાલુ 75 રૂપિયા ને 68 રૂપિયા 150 રૂપિયા વાળી ચોપડીઓ આવતા આવડું અને પૈસા હાલતા જોર આવે છે મારા. કાળો તો જતા બાપુ લે બાપા આ બાપા પૈસા ભાઈ આ 150 રૂપિયા છોકરો ચોપડીઓ લાવતા આવડે તો મારા પૈસા હાલતા નહીં આવડતું. તે પૈસા તો તમારા પાસેથી થોડા લીધા છે પૈસા તો ભાભી પાસેથી લીધા છે એ તો ભાભી ના આલવાના તમો ના આલવાના છે કે ડોશી મારી નહીં તે તમારા ડોશી હોય હું જો તમારા પાસે લેવા આવ્યો તો પૈસા હાલ દે સોનું મોનું. તો હાલશો પૈસા તો ભાભી ના આલવાના છે મારે 100 મહિનાથી લઈ ગયો 1000 રૂપિયા. એ તો તમારા પાસે શું લેવા આવ્યો તો હું અલ્યા મારા પણ લેવા ના આવ્યો પણ મારા ઘેરથી જ પૈસા લીધા કે ના આ લીધા? તમારા ઘેરથી લીધા તે મારે તો યો ના આલવાના છે કહો શેષાના હાલે પૈસા? એ તો હાલશું મારા હાલ પૈસા જો લે લાવ તો ભગવાન થાય પૈસા અલ્યા આલી જજે. ચોપડીઓ કાલે છોકરાને ભણવાનું છે યાર પૈસા આલી જજે ના ચોપડીઓ લઈ જજે 1000 રૂપિયા આલી દેજે. એ તો હાલી દેવું તે હાલ છોકરાને તો ચોપડીઓ હાલ દે અલ્યા કોકના પૈસા લીધા હોય તો આવી રીતે ગાલી ના દેવા હાલ દેવા પડું અરે ફટલે. ગાલી શું દીધા છે એ તો હાલ તે લાય કે નહીં તને હાલ લાય પૈસા લાય એ તો 1000 હાલ દેવ રૂપિયા. પણ ભાભીને મને એવું કઈ કીધું ને તો હાલ હાલ દેજો ના ચોપડીઓ તો લાય હાલો તમે ચોપડીઓ લઈ જજે અને પૈસા આલી જજે. છોકરાનું કા ભણતર બગાડો છો લે હાલ દો કે યાર લાય કે તને ભણતર ના બગાડો લાય પૈસા 1000 રૂપિયા. હા અરે એક ના એક છોકરું કઈ ભણતર બગાડશો ને હાલ દો તમારે 1000 રૂપિયા તો ચોપડો ઉકા લઈ જાઓ તો તે 1000 રૂપિયા લાય તને હાલ દો ફેર પાછો હાલ. એ તો હાલ દેવું 1000 રૂપિયા નહીં હાલ મેળવો. નહીં પૈસા લઈને આવજે અને ચોપડીઓ લઈ જજે. આવી રીતે કોકના પૈસા ગાલી ના દેવાય 100 મહિના. બાપા પેલા લઈ જાય મારા ચોપડો લઈ ગયા ચોપડા હેડે તો કોક કરીએ કોક લાવો તે મારા ભગવાન લઈ દે હેડ ને કોક ના કાંથી લઈ આવ્યો પછી હાલ દઈએ છીએ નહીં, લાઈને નથી જો. લઈ આવું હું ચોપડો નવો લઈ આવો નવો લઈ આવું ના એરિયો જ લઈ આવું છું હું અમે હોદ સુધી ગમે તે પણ પૈસા લઈને આવી હાલ જો. અને હાલી દઉં છું ચોપડો તું હાલ રોઈન હેડ બે હું લેતા આવું ગમે તે કરીને ચોપડો તમે મારા પણ વાંચવા મળે મને મારા કોમ્પ્યુટર વાંચવાનું છે હા તો હું લઈ આવું છે ગમે તે કોકના પાસેથી લઈ આવવા પડશે હારું હાલ પણ ખોટા પૈસા હાલી ગયા છે ડોહા ના હોય તો યાર એ થોભલો નંખાઈ દેવો આમ. આપડો પૈસા આલે નખાઈ જ દેવો તો ચોપડો ડોશી આલી રહ્યા પૈસા તમને ફસલો કેમ નહીં આલે વધો કા આલે છે ને લેવાના છે ને આપડે હા તે આલર વધો ના બધે ફોફલા કરો એ તો પૈસા આલે એવું બધું દિવાલો ચડી નાખવી છે પત્રો નવો કઈ નાખવો છે હા છે જો દહ આલેલા લેવાના છે આ પહેલી તારીખ ની વાત છે વાયદા ઉપર વાયદા આલે જાય શું આલે રાતાભાઈ એ આવો બેઠા તો હા કાઢો આવો કાળુબા ઓ બોલો શાંતિ શાંતિ તો હારું છે પણ હું થોડા કોમથી આવ્યો છું તો અમાર વાળી હું કોમ પડી પૈસા દોતા હતા હારું થોડા એવું ઓહો પૈસા તો હારું મારા પાસે હાલ તો કોઈ નહીં એક જણા નાલવાના છે ને હં, તારો ઘેર આવ્યો તો ને હં. તે બધું રમણ ભમણ કરીને ગયું છે એવો તો છોકરાનો- વળી કોણ છે વળી રમણ ભમણ કરવા વાળું આ પેલા યાર રહ્યા ને પેલા પશુભાઈ હા પશુભાઈ નહીં યાર 1000 રૂપિયા દક મારા છોકરાનો સોપડો ને બોપડો બધું લઈને જતા રહ્યા પૈસલો ઓહો ના હોય તાણ યાર અને છેલ્લા પૈસા માગી તમારા પાસે ખાલી 1000 રૂપિયા જ માગે છે અમારો બેટો
તમારે પણ 1000 રૂપિયા માંગે છે એમાં ધરમ ધરા કઈ આવ્યું માર ઘેર યાર બધું રમણ ભમણ કરીને જાય. અલ્યા હું 10,235 રૂપિયા માંગુ છું તોય હું હર મારા કર્યું નહીં. તો મારે તો યાર ઘેર હવારે માયા તા ને તે 1000 રૂપિયા દકો છોકરાનો સોપડોય લઈ ગયા ને ઘેરે બધું તમે રમણ ભમણ એ પૈસા પણ હેડો. હેડો. તમારું બેટું આ હું કોઈ બોલ્યો નહીં અને તમારે પણ 1000 રૂપિયા માંગે છે એમાં તો હર મારા કરી નહીં. તો હેડજો લઈ આવું. તું બે હું જાઉં છું. આ તમે જો ને તમે શું બોલો છો મને આવા દેજો. ના ના તું રવા દે હું જાઉં છું. હા જો પૈસા હાલત નહીં આવો. આવા ડખલા જ કરે જો ત્યો. ના ના એ પૈસા લઈને આવજો હવે ખાલી હાથે ના આવતા પાછા. હું તો મારું કામ જ કરું છું. આ ચોપડીઓ મેલ દે ઘરમાં. ચોહી લઈને આયા. હું કોમ ખોટા ખોટા ખર્ચા કરો છો હું જરૂર હતું ચોપડું. ખોટા ખર્ચા નહીં કર્યા. એ પેલા કાળિયાએ 1000 રૂપિયા માગું તે આલ્યા ના તે ઈન છોકરો વધતો તો લઈને આવતો રહ્યો. 1000 રૂપિયા આલી જશે ને ચોપડીઓ લઈ જશે. મેં તમને હું કીધું તો શાંતિથી વાત કરજો ને શાંતિથી વાત કરીને પૈસા લઈને આવજો. ના આલે તો કોઈ દાદાગીરી ના કરતા 12 મહિનાનો વાયદો છે. દાદાગીરી નહીં પણ ના આલે તો લઈ જ લઉં કે. તમારા ઘરમાં જેટલું ઉઠાઈ જાય વસ્તી જેટલું ઉઠાઈ જાય તમારા ઘરમાં એમ કહેજો તમારે એક વ્યક્તિ મને એવું બતાવો આખા ગામમાં કે જે તમારા જોડે રૂપિયો ના માંગતું હોય. કોઈ સહી એવું? હાલતી ના કોઈ ગમે જેવું કોઈ લેવા આવે ને તો એ ચોપડીઓ ના હાલતી. પૈસા હાલે ને તાણા જ હાલજી. શરમ કરો કોક ભણતું છોકરું હોય ને એને ચોપડું ના ઉઠાવાય. તમારું તો ભવિષ્ય કોઈ ને છોકરાનું તો બનવા દ્યો. ભાભે ઓ ભાભે આવો રાવતા લેવા તમારા ઘરમાં મોટી મોટી જે આઈટમ હોય છે મોટા મોટી 10,000 ઉપરની એ લાવડો. એ હું બોલું લે. હા હું બોલું તું જે બોલવાનું છે બોલું છું બીજું કોઈ બોલતો નહીં. શું લેવા આવ્યો તું? હા મોટી આઈટમ લેવા આવ્યું છે 10,000 ની વસ્તુ મોઘું જે મોઘું હોય એ આલી દો અમે દાબી રોજ પહેલી તારીખનો વાયદો નહીં કર્યો તને? એ પહેલી તારીખ જઈ અમુન અલ્યા તને કોઈ શરમ છે 1000 રૂપિયા કારુભાઈ પાસે તું માગતો તો પેલો છોકરો બિચારો ભણે છે સોપડો લઈને નહીં આવ્યો છું. હા 100 મહિનોથી અમે ધક્કા ખાઈએ છીએ પગ ખાઈ જા બૂટ ખાઈ જા તો અમે કોઈ લીધું. હા અને તું આ છોકરાને આપણો સોપડો લઈને નહીં આવ્યું. પહેલી તારીખ મળી જાય. ના હાલ દે મોય જે ફ્રીજ બીજ પડી હોય હાલ દે હેડો. અમાર તો રેડી એ પહેલી તારીખ જઈ અમાર તો રાવતાભાઈ આ ઘર પડ્યું ખુલ્લું છે તમે તમારે જે ગમે ને ઉઠાઈ જાઓ. એ પડી જો મોઘું વસ્તુ દેખાતો જ લઈ લો. અમારે હેડો જો એ તો રાવતાભાઈ ના લેવા આવતા ઘરમાં. અમે તારા જેવા નહીં રહ્યા પૈસા માગીએ એટલે કોકનું વસ્તુ લઈને નહીં આવીએ. થોડી શરમ આપી દો. કોકના પૈસા માગીએ ને લેવાનો તાલી દેવા પર તારા પૈસા એ પૈસા ને અમારા પૈસા એક આગળ. હા 1000 રૂપિયા માગતો તો એમાં તો તું આ સોપડો લઈને આવતો રહ્યો. જો અમે જે મારા પૈસા 10,235 રૂપિયા છે 1 રૂપિયો ચોરવાનો નહીં. પહેલી તારીખનો જે વાયદો આલ્યો છે ને એ પહેલી તારીખ હું લેવા આવ્યો ને કાલી જજી જો આ કીધું. કાળુભાઈ લાવો આસો આ સોપડો લઈ લો. છોકરાને ભણતર બગડે છે 1000 રૂપિયા દગત આખો સોપડો ને બોપડો લઈને આવતા એવું ના કરાય કે કાળુભાઈ 1000 રૂપિયા તમારા આવન તાણા આલજો. હું અમને કીધું તો કે રાગા વાત કરજો કે ભૂરી બેન ને એટલા 1000 તો ઓછા કરીએ તો જિંદગીરી કરી ના સંબંધો બગાડવાના ના હોય ઓમાનો ઓમાં. ઈવન 10,000 લેવાના તો આવું તો નહીં કર્યું કે ઓન જેવું ઓન કોણ પૈસા હાલે. એટલે તમને આવતા ના આવડે તો કોના પર પૈસા લેવાય નહીં. હા લે રાવતાભાઈ હેડો. પેલી ભેંસ અમે વેચી મારે ને કરીએ લેતા. એ હાર પડો. હા તમારા લીધે મારા ભેંસો વેચવી પડશે ડોબા. પૈસા જોઈ લઈને આવજો. તો જતા રહો સુટ્ટી તપેલી માં તો ભૂડું ફૂટી જા.